નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર જે આપણું યુનિટ નંબર 4 છે હાર્ડન કોન્ક્રીટ, એના વિશે વાત કરવાના છીએ. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ કરીને એડમિક્સર વિશે વાત કરી હતી. તો અહીંયા સુધી આપણે ટૂંકમાં આપણા કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર 3 યુનિટ વિશે ચર્ચા કરેલી છે. સૌ પ્રથમ તો આપણે મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ, કે જેની અંદર આપણે કોન્ક્રીટના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર અને એડ મિક્સચર, તેના વિશે આપણે વાત કરી, તેની પ્રોપર્ટીઝ, તેનું ટેસ્ટિંગ વિશે વાત કરી. ત્યારબાદ આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર આવ્યા, એટલે કે ફ્રેશ કોન્ક્રીટ, એટલે કે કોન્ક્રીટના ઇન્ગ્રીડિયન્ટ્સને જ્યારે આપણે મિક્સ કરેલા હોય અને કોન્ક્રીટ હજી પ્લાસ્ટિક અવસ્થામાં હોય, વર્કેબલ હોય, તેને આપણે ફ્રેશ કોન્ક્રીટ કહીએ છીએ. આપણે ફ્રેશ કોન્ક્રીટના અલગ અલગ પ્રોપર્ટીઝ વિશે વાત કરી, એને મેઝરમેન્ટ માટે કયા ટેસ્ટ થાય છે એના વિશે વાત કરી. ત્યારબાદ એની અંદર આપણે ફ્રેશ કોન્ક્રીટની જે ઓપરેશન્સ છે તેના બધાની વાત કરી. ત્યારબાદ આપણે ત્રીજું ચેપ્ટર જે આપણું છે એડમિક્સર, એની વાત કરી કે ભાઈ ઘણીવાર આપણે કોન્ક્રીટની અંદર એના કંઈ ગુણધર્મ અંદર ફેરફાર કરવા હોય તો એની અંદર આપણે એડમિક્સર એડ કરવા પડે. તો હવે આજે આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, કે જેનું નામ છે હાર્ડન કોન્ક્રીટ. બરાબર. તો હાર્ડ કોન્ક્રીટ છે મિત્રો, એ ફ્રેશ કોન્ક્રીટ છે, અમુક સમય બાદ જામી જાય, એની વર્કેબિલિટી ગુમાવી દે, પછી એનું હાર્ડ કોન્ક્રીટનું રૂપાંતર થાય. તો આ રીતે જે કોન્ક્રીટના બે ફેઝ છે, બરાબર, ફ્રેશ કોન્ક્રીટ અને હાર્ડ કોન્ક્રીટ. એની અંદર ફ્રેશ કોન્ક્રીટની આપણે વાત કરી હતી, હવે આપણે આજે આ ચેપ્ટરની અંદર હાર્ડ કોન્ક્રીટની વાત કરશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે ઇન્ટ્રોડક્શન અને ટેસ્ટ ફોર હાર્ડન કોન્ક્રીટ વિશે વાત કરશું. સૌ પ્રથમ તો ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ તો આપણે ખ્યાલ જ છે કે કોન્ક્રીટના જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને આપણે હજી મિક્સ કર્યા હોય ત્યારે કોન્ક્રીટ છે એ પ્લાસ્ટિક અવસ્થામાં હોય, વર્કેબલ હોય. ત્યારબાદ ધીમે ધીમે એ કોન્ક્રીટ છે એ સખત થવા લાગે, હાર્ડ થઈ જાય, બરાબર, એને આપણે કહીએ છીએ હાર્ડન કોન્ક્રીટ. તો હાર્ડન કોન્ક્રીટ છે મિત્રો, એ ફેસ છે એ કોન્ક્રીટના ક્વોલિટી કંટ્રોલ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો આને લીધે આપણે હાર્ડન કોન્ક્રીટનું ટેસ્ટિંગ કરીએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોન્ક્રીટના ગુણધર્મો કેવા છે. એને આધારે આપણે જે તે સ્ટ્રક્ચર હોય એનું થોડુંક મૂલ્યાંકન છે કરી શકીએ. તો આ રીતે હાર્ડન કોન્ક્રીટ છે એ ક્વોલિટી કંટ્રોલની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો મુખ્ય પર્પઝ જો આપણે હાર્ડ કોન્ક્રીટના ટેસ્ટિંગનો કહીએ તો એ કન્ફર્મ કરે છે કે આપણે જે સાઇટ ઉપર જે કોન્ક્રીટ યુઝ કરવાના છે એ આપણને ડિઝાયર સ્ટ્રેન્થ આપશે. બરાબર. આપણે પહેલાં એ જે સાઇટ ઉપર જે કોન્ક્રીટ યુઝ કરવાના હોય તેને આધારે આપણે પહેલાં એનું ક્યુબ ટેસ્ટિંગ કરીએ, જેના આધારે આપણે ખ્યાલ આવે કે આપણે જે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન જે તે સ્ટ્રક્ચરની અંદર યુઝ કરવાના છે એ આપણને ડિઝાઇન સ્ટ્રેન્થ આપશે કે નહીં. બરાબર. તો આ રીતે ખૂબ જ અગત્યના ગુણધર્મ છે એ આપણને હાર્ડન કોન્ક્રીટના ટેસ્ટિંગની મદદથી છે એ ખ્યાલ આવે છે કે કોન્ક્રીટનું ઓલ ઓવર પરફોર્મન્સ કેવું હશે રિગાર્ડિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ, કોન્ક્રીટ ડ્યુરેબિલિટી. બરાબર. તો આ રીતે કોન્ક્રીટનું હાર્ડન કોન્ક્રીટના જે ટેસ્ટિંગ છે એ આપણને ક્વોલિટી કંટ્રોલમાં હેલ્પફુલ થાય છે. બરાબર. તો આ જે હાર્ડન કોન્ક્રીટ માટેના ટેસ્ટ આપણે જે કરીએ છીએ, આપણે એકદમ પ્રિકોશનની અંદર ધ્યાન રાખવાનું છે કે યોગ્ય તાપમાને આપણે એને યોગ્ય ભેજ હોય એની અંદર જ આપણે એનું ટેસ્ટિંગ કરવું પડે, નકર આપણને ડિઝાયર રિઝલ્ટ મળે નહીં. બરાબર. તો આ રીતે હાર્ડન કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે એ જાણવા માટે આપણે ખાસ કરીને બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ. બરાબર. હાર્ડ કોન્ક્રીટ ઉપર જે આપણે ટેસ્ટ કરીએ છીએ સ્ટ્રેન્થ માટેના, એને આપણે બે ભાગની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ. એક તો સૌ પ્રથમ તો કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. બરાબર. ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે મિત્રો, એ ખાસ કરીને વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ કે આપણે ક્યુબ બનાવ્યા બાદ આપણે એનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરીએ છીએ, એ આપણે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. બરાબર. ત્યારબાદ નોન ડિસ્ટ્રક્ટિવની વાત કરીએ તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે એ આપણે એકવાર કોન્ક્રીટને સ્ટ્રક્ચરની અંદર બનાવ્યા બાદ આપણે એનું ટેસ્ટિંગ કરીએ છીએ, એટલે એ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. બરાબર. પરંતુ જે આ ટેસ્ટિંગ કરીએ છીએ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, બરાબર, એને આધારે આપણે પહેલેથી બેન્ચ ડિઝાઇન કરીએ અને ક્યુબનું ટેસ્ટિંગ કરીએ છીએ. જ્યારે સ્ટ્રક્ચરનું વ્યવસ્થિત એનાલિસિસ કરવા માટે, એની કોન્ક્રીટની ગુણવત્તા જાણવા માટે આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે એ આપણે કરી શકીએ. બરાબર. ઘણા બધા દેશોની અંદર કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ પ્રોપર્ટીઝ છે, બરાબર, એ
ઇનડાયરેક્ટલી આપણે છે એ જાણીએ છીએ ક્યુબ અથવા સિલિન્ડરનું જે સ્ટ્રેન્થ હોય એ આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ દ્વારા જાણી અને આપણે જે તે સ્ટ્રક્ચરની સ્ટ્રેન્થ ઇનડાયરેક્ટલી આપણે એની મેઝર કરીએ છીએ, બરાબર. તો ખાસ કરીને આ ટેસ્ટિંગ જે છે એ લેબોરેટરીની અંદર 7 દિવસે અથવા 28 દિવસે પરફોર્મ છે કરવામાં આવે છે, બરાબર. તો આ વાત થઈ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની. પરંતુ જો આપણે એકચ્યુઅલ જે સ્ટ્રક્ચરની અંદર જે કોન્ક્રીટ છે, બરાબર, એનો આપણે ખ્યાલ મેળવવો હોય તો આપણે એ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ દ્વારા આપણે કરી શકીએ, બરાબર. કે જે તે સ્ટ્રક્ચર હોય એનાથી આપણે સેમ્પલ લઈ અને એનું ટેસ્ટિંગ છે એ કરતા હોય છે, બરાબર. તો આ વાત થઈ હાર્ડન કોન્ક્રીટ કેને કહેવાય, એના ખાસ કરીને સ્ટ્રેન્થ છે એ ક્વોલિટી ઓફ કંટ્રોલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એનું જે ટેસ્ટિંગ છે એના માટે આપણે 2 પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, બરાબર. આગળ આપણે વાત કરીએ ટેસ્ટ ફોર હાર્ડન કોન્ક્રીટ, બરાબર. તો પહેલાં આપણે એ જાણી લઈએ કે હાર્ડ કોન્ક્રીટ છે એના ટેસ્ટ છે એ શું કામે કરવામાં આવે, એના પર્પઝ શું હોય, બરાબર. તો સૌ પ્રથમ તો કે જે સાઇટ ઉપર જે આપણે કોન્ક્રીટ યુઝ કરવાના છે, બરાબર, એની ક્વોલિટી આપણે પહેલેથી જ જો જાણવી હોય, એટલે કે એની ડિઝાઇન સ્ટ્રેન્થ આપણને મળે છે કે નહીં, બરાબર. એ મિક્સ ડિઝાઇનની આપણે સ્ટ્રેન્થ જાણવા માટે આપણે તો કોન્ક્રીટ છે એનું ટેસ્ટ કરીએ છીએ. ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ માટે, એટલે કે દરેક કોન્ક્રીટ બેચનું જો આપણે ટેસ્ટિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણને સ્ટ્રેન્થ બરાબર મળે છે, જેના આધારે આપણને ખ્યાલ આવે કે આપણે યુઝ કરેલા જે મટીરિયલ્સ છે એ બરાબર છે, બરાબર. જો આપણને સ્ટ્રેન્થ ઓછી મળે તો આપણે એ પ્રમાણે એમાં ચેન્જીસ કરી શકીએ. તો આ રીતે ક્વોલિટી કંટ્રોલ માટે પણ આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. ત્યારબાદ કોમ્પ્રેસિવ ટેસ્ટ છે એ ખાસ કરીને હાર્ડ કોન્ક્રીટ માટે કરવામાં આવે છે, જે આપણને કોન્ક્રીટની જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ આપે છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ડિઝાઇનની અંદર ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ સ્ટીલ અને કોન્ક્રીટ વચ્ચે બોન્ડ કેવો છે, બરાબર, એ જાણવા માટે આપણે બોન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ કરીએ છીએ. જે કોન્ક્રીટની એફિશિયન્સી છે એ આ બોન્ડ સ્ટ્રેન્થ ઉપર આધાર રાખે છે, બરાબર. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે કોન્ક્રીટની અંદર શ્રિંકેજ, પછી ક્યાંક સંજોગોની અંદર રેન્ફોર્સમેન્ટનું કટાવવું અથવા ટેમ્પરેચર ચેન્જીસના હિસાબે, બરાબર, કોન્ક્રીટની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસીસ ડેવલપ થતી હોય છે. તો આ ટેન્સાઇલ સ્ટ્રેસીસ સામે કોન્ક્રીટનો અવરોધ કેવો છે એ જાણવા માટે આપણે કોન્ક્રીટના ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે ટેસ્ટ પણ કરવો પડે. તો આ રીતે કોન્ક્રીટના અલગ અલગ ગુણધર્મો જાણવા માટે આપણે આ બધા ટેસ્ટ છે એ પરફોર્મ કરતા હોઈએ છીએ, બરાબર. તો હાર્ડ કોન્ક્રીટ ઉપર ખાસ કરીને જો ટેસ્ટની વાત કરીએ તો એ કમ્પ્રેશન ટેસ્ટ, ત્યારબાદ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટ અને બોન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ છે એ પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. કોન્ક્રીટની ઉપર કમ્પ્રેશન ટેસ્ટ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટ અને બોન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ છે એ પરફોર્મ કરવામાં આવે છે. આપણે એક પછી એક દરેક ટેસ્ટ વિશે ડિટેલની અંદર વાત કરશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ કમ્પ્રેશન ટેસ્ટની. તો કમ્પ્રેશન ટેસ્ટ છે એ મોસ્ટ કોમનલી ટેસ્ટ છે જે હાર્ડ કોન્ક્રીટ માટે પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. એનું રીઝન એ છે કે જેને હિસાબે આપણે સહેલાઈથી કોન્ક્રીટનું પરફોર્મન્સ કેવું છે એ જાણી શકીએ છીએ અને કોન્ક્રીટની જે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે કોન્ક્રીટની અંદર એનો ખ્યાલ પણ આપણે એની મદદથી છે એ જાણી શકીએ. તો કોમ્પ્રેશન ટેસ્ટ છે એ ખૂબ જ કોમનલી યુઝ થતો ટેસ્ટ છે હાર્ડ કોન્ક્રીટ માટે અને એ કોમ્પ્રેશન સ્ટ્રેન્થ કોન્ક્રીટની જાણવા માટે પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. કોમ્પ્રેશન ટેસ્ટ માટે 3 પ્રકારના સ્પેસિમેન છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યુબ, સિલિન્ડર અને પ્રિઝમ. ભારતની અંદર ખાસ કરીને ક્યુબ અને સિલિન્ડર છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. ક્યુબની જો સાઇઝની વાત કરીએ તો 150 mm બાય 150 mm બાય 150 mm સાઇઝનો ક્યુબ છે એ ટેસ્ટિંગ માટે વપરાય, જ્યારે 20 mm સાઇઝના એગ્રીગેટ છે એનાથી વધારે સાઇઝ એની હોવી જોઈએ નહીં. ઘણા સંજોગોની અંદર 100 mm બાય 100 mm બાય 10 mm સાઇઝના ક્યુબ હોય એની પણ સ્ટ્રેન્થ માટે યુઝ થાય છે અલ્ટરનેટલી, બરાબર. અને ક્યારેક સંજોગોની અંદર સિલિન્ડરનો પણ યુઝ થાય છે. સિલિન્ડરની સાઇઝ છે જનરલી 150 mm ડાયામીટર અને 300 mm એની હાઇટ હોય છે, બરાબર. ડિટેલની અંદર આપણે પછી વાત કરશું. તો આ વાત થઈ કોમ્પ્રેશન ટેસ્ટના ઇન્ટ્રોડક્શન વિશે, બરાબર, કે કોન્ક્રીટની કોમ્પ્રેશન સ્ટ્રેન્થ જાણવા માટે આપણે કોમ્પ્રેશન ટેસ્ટ છે કોન્ક્રીટની ઉપર પરફોર્મ કરીએ છીએ. હવે એક પછી એક દરેક વિશે ડિટેલમાં વાત કરશું. સૌ પ્રથમ વાત કરીએ ઇક્વિપમેન્ટની. કોમ્પ્રેશન ટેસ્ટ માટે કયા કયા પ્રકારના આપણે સાધનોનો યુઝ કરીએ.
તો કે સૌ પ્રથમ તો તમે ફિગરમાં જોતા હશો 150 mm બાય 150 mm બાય 150 mm સાઇઝનો ક્યુબ મોલ્ડ જે આપણે કોન્ક્રીટના ટેસ્ટિંગ માટે યુઝ કરીએ છીએ. ત્યારબાદ 150 mm ડાયામીટર અને 300 mmની હાઇટ હોય એવા સિલિન્ડર મોલ્ડનો પણ આપણે યુઝ કરીએ છીએ કોન્ક્રીટના કોમ્પ્રેશન ટેસ્ટ માટે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ટેમ્પિંગ બાર, બરાબર, સળિયો જેના વડે આપણે કોન્ક્રીટને ક્યુબની અંદર ખાંચી શકીએ, એનું કોમ્પેક્શન બરાબર કરી શકીએ. ત્યારબાદ કોમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન, આ તે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોવો છો એ છે કોમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન, જેની અંદર આપણે કોમ્પ્રેશન ટેસ્ટ છે એ પરફોર્મ કરી શકીએ. તો આ 4 પ્રકારના ઇક્વિપમેન્ટ છે એ કોમ્પ્રેશન ટેસ્ટ માટે વાપરવામાં આવે છે. સૌ પ્રથમ તો 150 mm બાય 150 mm બાય 150 mm સાઇઝનો ક્યુબ, ત્યારબાદ 150 mm ડાયામીટર અથવા 300 mmની હાઇટનો સિલિન્ડર મોલ્ડ, અને એક સ્ટાન્ડર્ડ ટેપિંગ બાર અને કોમ્પ્રેસર ટેસ્ટિંગ મશીન. બરાબર. હવે જે મોલ્ડ સિલેક્ટ કરીએ, ખાસ કરીને એની જે બેઝ પ્લેટ અને જે મોલ્ડ હોય, બરાબર, એ બરાબરની સાથે ક્લેમ કરેલો હોવો જોઈએ, જેથી કરીને આપણે જ્યારે એને કાસ્ટ કરતા હોઈએ ત્યારે એમાંથી મોર્ટાર કે જે સ્લરી હોય એમાંથી લીકેજ થાય નહીં. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બીજો તબક્કો જોઈએ આપણે, પ્રિપેરેશન ઓફ ટેસ્ટ સ્પેસિમેન. એટલે કે એકવાર ઇક્વિપમેન્ટ છે ત્યારબાદ હવે એનું જે સ્પેસિમેન છે ટેસ્ટિંગ માટેના એ કઈ રીતે તૈયાર કરવામાં આવે એના વિશે વાત કરીએ. તો ફિગર દ્વારા તમને થોડુંક પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈ. સૌપ્રથમ તો કોન્ક્રીટ છે યોગ્ય મિક્સ ડિઝાઇનનો બનાવવામાં આવે, ત્યારબાદ એને કોન્ક્રીટના ક્યુબની અંદર ફિલ કરવામાં આવે, ત્યારબાદ એનું કોમ્પેક્શન કરવામાં આવે. ફિલ કરતા હોય ત્યારે પણ વચ્ચે એનું કોમ્પેક્શન છે એ ઘણીવાર કરવામાં આવે. બરાબર. આ ઇમેજ દ્વારા આપણે થોડોક ખ્યાલ મેળવી લઈએ મિત્રો. તો આ તમે જે જુઓ છો એ છે ક્યુબ કે જેની અંદર પહેલાં જે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન દ્વારા કોન્ક્રીટ તૈયાર કરેલો હોય તે આમાં ફિલઅપ કરવામાં આવે. ત્યારબાદ દરેક લેયરનું આપણે કોમ્પેક્શન કરીએ, ત્યારબાદ એનું ઉપર ફિનિશિંગ કરીએ, ત્યારબાદ છે એ થોડીક 24 કલાક બાદ ક્યુબને માંથી કોન્ક્રીટનો ક્યુબ કાઢી અને આપણે એને ફરી પાછી ક્યુરિંગની અંદર રાખીએ અને ત્યારબાદ આપણે એનું ટેસ્ટિંગ કરીએ. તો આ સિક્વન્સની અંદર જે ટેસ્ટ સ્પેસિમેન છે એ તૈયાર કરવામાં આવે. બરાબર. હવે આપણે ડિટેલની અંદર વાત કરીએ. સૌ પ્રથમ તો ટેસ્ટ સ્પેસિમેન તૈયાર કરવા માટે આપણે જે મિક્સ ડિઝાઇન સિલેક્ટ કરી હોય તેના આધારે મટીરિયલની ક્વોન્ટિટી લઈ અને એને બરાબર મિક્સ કરવામાં આવે. દાખલા તરીકે આપણે M20 ગ્રેડનો કોન્ક્રીટ બનાવવો હોય તો એના માટે જે ક્વોન્ટિટી જોતી હોય તે તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ એને મિક્સ કરવામાં આવે. બરાબર. એના માટે આપણે IS 456/2000 છે એને ફોલો કરીએ છીએ. બરાબર. હવે જે મટીરિયલ્સ છે જે આપણે બરાબર બનાવેલું હોય, હવે જે આપણે આ તૈયાર કરેલું છે, બરાબર, જે મિક્સ ડિઝાઇન પ્રમાણે કોન્ક્રીટ એ 456/2000 પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. બરાબર. જે મટીરિયલ છે ને આપણે 3 ક્યુબની અંદર ઓછામાં ઓછા 3 ક્યુબ બનાવવાના છે એક મટીરિયલ માટે, એટલે એટલું મટીરિયલ છે આપણે બનાવવું પડશે. બરાબર. ત્યારબાદ હવે જે કોન્ક્રીટ છે એનું મિક્સિંગ કરેલું છે, બરાબર, એ આપણે હેન્ડ મિક્સિંગ અથવા મશીન મિક્સિંગ દ્વારા કરી શકીએ. જો હેન્ડ મિક્સિંગ દ્વારા આપણે મિક્સિંગ કરતા હોઈએ તો સિમેન્ટ અને સેન્ડ છે એને બરાબર પહેલાં મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એનો યુનિફોર્મ કલર આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીએ અને કોસ એગ્રીગેટ છે, બરાબર, એ હવે જે મિક્સ છે એની અંદર એડ કરીએ અને ત્યારબાદ એની અંદર પાણી એડ કરીએ અને જે માસ છે ને બરાબર આપણે 2 મિનિટ સુધી, ઓછામાં ઓછી 2 મિનિટ સુધી આપણે એને મિક્સ કરીએ, જેથી કરીને કોન્ક્રીટનો એક યુનિફોર્મ કલર આપણને જોવા મળે. બરાબર. જ્યારે મશીન મિક્સિંગ છે એની અંદર આપણને ખ્યાલ છે કે દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ કોન્ક્રીટ મિક્સરની અંદર છે એ નાખી દેવામાં આવે અને મિક્સિંગ છે એ કરવામાં આવે. તો આ રીતે મિક્સિંગ પણ 2 રીતે થઈ શકે, હેન્ડ મિક્સિંગ અથવા મશીન મિક્સિંગ. બરાબર. હવે આ જે કોન્ક્રીટ બનાવેલું છે એને મોલ્ડની અંદર નાખતા પહેલાં આપણે જે મોલ્ડ છે એની અંદરની સપાટી ઉપર આપણે બરાબર ઓઇલ છે એ લગાડશું, જેથી કરીને કોન્ક્રીટ છે એ ક્યુબની અંદરની સપાટીમાં ચોટે નહીં અને જ્યારે આપણે ક્યુબ છે એ બહાર કાઢતા હોઈએ 24 કલાક બાદ ત્યારે પણ આપણને થોડીક ઓછી તકલીફ પડે. બરાબર. તો આ રીતે ઓઇલ લગાડ્યા બાદ હવે આપણે કોન્ક્રીટ છે એને ક્યુબની અંદર 3 લેયરની અંદર ભરશું. બરાબર. કોન્ક્રીટ છે એને મોલ્ડની અંદર એકસાથે ભરવામાં આવતો નથી, પરંતુ એને લેયર બાય લેયર કોન્ક્રીટના જે મોલ્ડ છે એની અંદર ભરવામાં આવે. દરેક લેયર છે એને આપણે 35 વખત 16 mm ડાયામીટર અને 600 mm લાંબા સળિયા વડે 35 વખત એને કોમ્પેક્ટ કરવામાં આવે દરેક લેયરને. બરાબર. જો આપણે 150 mm સાઇઝનો ક્યુબ યુઝ કરતા હોય તો, જો આપણે 100 mm સાઇઝનો ક્યુબ યુઝ કરતા હોઈએ તો આપણે દરેક લેયરને 25 છે ફટકા આપવા પડે, સ્ટ્રોક આપવા પડે.
બરાબર. તો આ વાત થઈ કઈ રીતે કોન્ક્રીટ ભરવામાં આવે એનું કોમ્પેક્શન કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા. બરાબર. અને જો આપણી પાસે ટેબલ વાઇબ્રેટર કે એવી ઉપલબ્ધ હોય તો આપણે ટેબલ વાઇબ્રેટરનો પણ યુઝ કરી શકીએ. બરાબર. પણ સાઇટ ઉપર એ હાજર હોતું નથી. લેબોરેટરીમાં જો આપણે ફિલિંગ કરતા હોઈએ તો ટેબલ વાઇબ્રેટરનો પણ આપણે કોમ્પેક્શન માટે યુઝ કરી શકીએ. ત્યારબાદ એકવાર કોન્ક્રીટ ક્યુબની અંદર છે એ મોલ્ડ ભરાઈ જાય ત્યારે બરાબર એને વ્યવસ્થિત ઉપર ફિનિશિંગ કરી દેવાનું. ઉપરની સરફેસનો જે વધારાનો કોન્ક્રીટ હોય એને ઉપરથી કાઢી નાખવાનું. એની ઉપરની સરફેસ છે બરાબર એનું ફિનિશિંગ કરી દેવાનું. બરાબર. ત્યારબાદ હવે જે આ કોન્ક્રીટથી ભરેલા જે મોલ્ડ છે બરાબર એને 90% હ્યુમિડિટી અને 27°C તાપમાને 24 કલાક સુધી રાખવામાં આવે. ત્યારબાદ 24 કલાક બાદ એ જે સ્પેસિમેન તૈયાર કરેલા છે એને મોલ્ડની બહાર કાઢી લેવામાં આવે અને એક ચોખ્ખા અને તાજા પાણીની અંદર 27°C તાપમાન એને ક્યુરિંગ માટે રાખવામાં આવે. જેટલા દિવસ સુધી આપણે ટેસ્ટિંગ કરવું હોય એટલા દિવસ માટે એને પાણીની અંદર ક્યુરિંગ કરવામાં આવે. બરાબર. ટેસ્ટિંગ કરવાના આગલા તે જ દિવસે આપણે સ્પેસિમેન છે એને પાણીમાંથી બહાર કાઢવો જોઈએ અને ટેસ્ટિંગ છે એ કરવો જોઈએ. બરાબર. તો આ વાત થઈ મિત્રો પ્રિપેરેશન ઓફ ટેસ્ટ સ્પેસિમેન, જેની અંદર ખાસ કરીને પહેલાં તો આપણે કીધું એમ કે કોન્ક્રીટને મિક્સ કર્યા બાદ ક્યુબની અંદર 3 લેયરમાં ભરવામાં આવે. દરેક લેયરને બરાબર કોમ્પેક્ટ કરવામાં આવે. બરાબર કોન્ક્રીટ ક્યુબમાં ભરાઈ જાય ત્યારબાદ એને ફિનિશિંગ કરવામાં આવે. ત્યારબાદ એને 24 કલાક ક્યુબમાં રાખી અને 24 કલાક બાદ એને મોલ્ડમાંથી કાઢવામાં આવે અને પછી એને ક્યુરિંગ માટે રાખવામાં આવે. અને જ્યારે ટેસ્ટિંગ કરવું હોય ત્યારે એને પછી આ ક્યુરિંગમાંથી બહાર કાઢવામાં આવે. તો આ વાત થઈ પ્રિપેરેશન ઓફ ટેસ્ટ સેમ્પલની. હવે આગળ વાત કરીએ આપણે કેપિંગ ઓફ સ્પેસિમેન. હવે કેપિંગ છે ખાસ કરીને જ્યારે આપણે સિલિન્ડરનો યુઝ કરતા હોઈએ બરાબર ત્યારે આપણે કેપિંગ છે એ કરવું પડે. કેપિંગ છે એ સિલિન્ડરના એન્ડ હોય તેના ઉપર કરવામાં આવે. બરાબર. જ્યારે બરાબર પ્લેન સરફેસ ન હોય ત્યારે કેપિંગ છે આપણે કરવું પડે. ફિગરમાં તમે જોતા હશો આ છે કેપિંગ વિનાના જે મોલ્ડ છે સિલિન્ડર છે અને આ જે છે એ કેપિંગવાળા સિલિન્ડર છે. તો આ રીતે કેપિંગ છે એ એન્ડ ઉપર કરવામાં આવે. બરાબર. કેપિંગ માટે આપણે સિમેન્ટ છે સ્લરીનો ઉપયોગ કરવામાં આવે. નેટ સિમેન્ટ છે એનો જ યુઝ કરવામાં આવે. જે સ્ટીપ પેસ્ટ અને એનું એક પાતળું છે પડ છે એ કોન્ક્રીટની જે સિલિન્ડર હોય એની ઉપલી સપાટી ઉપર લગાડવામાં આવે જેને આપણે કહીએ છીએ કેપિંગ. કેપિંગ છે એ આપણે તરત જ કાસ્ટ કર્યા હોય ત્યારબાદ કરી શકીએ અથવા તો જ્યારે આપણે ટેસ્ટિંગ કરવાના હોય સ્પેસિમેનનું એના 2-3 કલાક પહેલાં પણ આપણે કેપિંગ કરી શકીએ. કેપિંગ માટે આપણે ગ્લાસ પ્લેટ હોય કે જેની થિકનેસ 6 થી 5 mm હોય અથવા તો મેટલ પ્લેટ હોય કે જેની થિકનેસ 13 mm જેટલી હોય એનો આપણે ફોર્મિંગ કેપ તરીકે ઉપયોગ કરી શકીએ કેપિંગ કરવા માટે. બરાબર. તો આ વાત થઈ કેપિંગની. કેપિંગ માટે ઘણીવાર મોર્ટાર છે એનો પણ યુઝ કરવામાં આવે છે. બરાબર. તો સિલિન્ડર છે એની અંદર કેપિંગ છે એ કરવામાં આવે છે. બાકી કેપિંગ કરવાની જરૂર રહેતી નથી. હવે વાત કરીએ આપણે આગળ ટેસ્ટિંગની. એકવાર છે ક્યુબ કાસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એનું ટેસ્ટિંગ છે એ કરીએ છીએ. જનરલી જે તે ક્યુબ અથવા સિલિન્ડર હોય એનું કોમ્પ્રેસિવ ટેસ્ટ છે એ 7 દિવસે અને 28 દિવસે કરવામાં આવે. એટલે કે 7 દિવસ પછી ક્યુરિંગમાંથી કોન્ક્રીટના ક્યુબ કાઢી અને એનું ટેસ્ટિંગ થાય અથવા તો 28 દિવસ પછી ક્યુરિંગમાંથી ક્યુબ કાઢી અને એનું ટેસ્ટિંગ છે એ કરવામાં આવે. બરાબર. ટેસ્ટિંગ છે એ ક્યુરિંગમાંથી કાઢ્યા બાદ ઇમિજિએટલી છે એને સ્પેસિમેન ઉપર કરવામાં આવે. બરાબર. ત્યારબાદ જે ક્યુબનું ટેસ્ટિંગ કરવાનું છે એની ઉપર ગ્રેજ્યુઅલી લોડ છે એ એપ્લાય કરવામાં આવે. બરાબર. એની અંદર એક ધ્યાન રાખવાનું છે કે જે દિશામાં આપણે ક્યુબને કાસ્ટ કર્યો હોય બરાબર તે દિશામાં એને ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. એને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જે ક્યુબ છે એની ઉપર લોડ છે એપ્લાય કરવામાં આવે. જે દિશામાં આપણે ક્યુબને કાસ્ટ કર્યો હોય એને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર એના ઉપર આ લોડ છે એ એપ્લાય કરવામાં આવે. ફિગરની તમે જોતા હશો આ ક્યુબ છે એની ઉપર આ રીતે ઉપરથી લોડ આપવામાં આવે છે. બરાબર. તો આ જે લોડ આપીએ છીએ એ જે દિશામાં આપણે ક્યુબને કાસ્ટ કર્યો હોય એને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આ લોડ છે એની ઉપર એપ્લાય કરવામાં આવે છે. બરાબર. જ્યારે કોન્ક્રીટનો ક્યુબ છે એ ફેલ થાય છે એ રીડિંગ છે એ નોંધી લેવામાં આવે છે. બરાબર. જેની મદદથી આપણે કોન્ક્રીટની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ ગણી શકીએ. બરાબર. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જાણવા માટે આપણને ખબર જ છે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સિગ્મા = P/A એટલે કે સ્ટ્રેન્થ = લોડ અપોન એરિયા.
કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જાણવા માટે આપણે લોડને એરિયા વડે ભાંગી નાખીએ છીએ. લોડ એટલે કે જે આપણે આની અંદર નોંધીએ છીએ, બરાબર, એ કે જે લોડ માટે ક્યુબ છે બ્રેક થાય છે એ નોંધી લઈએ છીએ એટલે આપણે પી મળી જાય. ત્યારબાદ એનું એરિયા એટલે કે સ્પેસિફિક એરિયા કેટલો છે એનો, તો એરિયા આપણે ખ્યાલ જ છે 150 બાય 150, બરાબર, એટલે કે 22,500 mm² જેટલું એરિયા લેવામાં આવે 150 mm સાઇઝના ક્યુબ માટે, બરાબર. જો આપણે સિલિન્ડર યુઝ કરતા હોઈએ તો એના માટે આપણે π/4 150 યુઝ કરી લઈએ એરિયા માટે. તો આ રીતે આપણે એની સ્ટ્રેન્થ છે એ મેળવી શકીએ કે જે તે ક્યુબ છે એ કેટલી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લેતો હોય. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે મોસ્ટ ઓફ કોન્ક્રીટની જે આપણે મિક્સ ડિઝાઇન સિલેક્ટ કરી હોય એના ઉપર આધાર રાખતી હોય છે, બરાબર. તો આ રીતે એનું ટેસ્ટિંગ છે એ પરફોર્મ કરવામાં આવે. ત્યારબાદ આપણે વાત કરીએ રિઝલ્ટની. તો આ રીતે 3 ક્યુબના રિઝલ્ટ છે એ મેળવવામાં આવે અને પછી એનું એવરેજ લઈ અને આપણે એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે ફાઇનલી ડિસાઇડ કરીએ. એના માટે આ જ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A એ સૂત્ર છે એનો જ યુઝ કરવામાં આવે, બરાબર. 3 ક્યુબની સરેરાશ લઈ અને એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ નક્કી કરવામાં આવે. હવે એક વસ્તુ એમાં યાદ રાખવાની છે કે જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું જે ઇન્ડિવિજ્યુઅલ રિઝલ્ટ છે, બરાબર, એ જે એવરેજ રિઝલ્ટ હોય એના ±15 કરતાં વધારે હોવું જોઈએ એની એ વેરિએશન હોય, બરાબર. જો એ વેરિએશન એના કરતાં અલગ હોય તો આપણે સેમ્પલ છે ને ઇનવેલિડ ગણવાનું હોય, વેલિડ ગણાશે નહીં. બાકી જે ટેસ્ટિંગની જે બધી છે સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટની કન્ડિશન એ IS 456/2000ની અંદર આપેલી છે. તો આ હતા મેઇન સ્ટેપ કે જે આપણે કમ્પ્રેશન ટેસ્ટ માટે ફોલો કરીએ છીએ. આ રીતે કોમ્પ્રેશન ટેસ્ટ છે એ લેબોરેટરીમાં પરફોર્મ કરવામાં આવે છે. ફરી પાછું જો આપણે એકવાર વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરી તેમ કે પહેલાં તો એને સ્ટાન્ડર્ડ સાઇઝના ઇક્વિપમેન્ટ યુઝ કરવા, ત્યારબાદ એને જે પ્રિપેરેશન છે ટેસ્ટ સેમ્પલનું એ કરવું, ત્યારબાદ એનું જો સિલિન્ડર યુઝ કરતા હોય તો કેપિંગ કરવું પડે અને લાસ્ટની અંદર એનું ટેસ્ટિંગ કરીએ 7 દિવસે અથવા 28 દિવસે અને પછી આપણે એને ટેસ્ટ રિઝલ્ટ છે એ બરાબર મેળવી લઈએ, બરાબર, અને એનું છે એ સ્ટાન્ડર્ડતા સાથે એને મેચ કરીએ. હવે આપણે આગળ વાત કરીએ ઇફેક્ટ ઓફ હાઇટ ડાયામીટર રેશિયો ઓન સ્ટ્રેન્થ. આ જે ટોપિક છે એ સિલિન્ડર હોય એના માટે ખાસ લાગુ પડે છે કે જે સિલિન્ડરનું આપણે મેઝરમેન્ટ સિલેક્ટ કર્યું હોય, જે માપના આપણે સિલિન્ડર યુઝ કર્યા હોય તેનો હાઇટ ડાયામીટર રેશિયો છે એના માટે એક નિયમ છે કે જે સ્ટાન્ડર્ડ સિલિન્ડર છે તેની અંદર તેના હાઇટ અને ડાયામીટરનો જો રેશિયો છે, બરાબર, એ હંમેશા 2 જેટલો હોવો જોઈએ. એટલે કે જેની હાઇટ છે એ એના ડાયામીટર કરતાં 2 ગણી હોવી જોઈએ, બરાબર. હાઇટ ડાયામીટર રેશિયો 2 જેટલો હોવો જોઈએ એટલે કે હાઇટ છે એની ડાયામીટર કરતાં 2 ગણી હોવી જોઈએ, બરાબર. પરંતુ કેટલીક વાર એવું થાય છે કે આ જે સ્પેસિમેન આપણે ટેસ્ટિંગ માટે સિલિન્ડર ચૂઝ કર્યું હોય તેનું જે માપ છે, બરાબર, અથવા જે જગ્યાએથી આપણે ટેસ્ટિંગ માટે સિલિન્ડર આકારનું છે કટ કરેલું હોય, બરાબર, એનું જે સાઇઝ છે, બરાબર, એ બરાબર સ્ટાન્ડર્ડ સાઇઝ જેટલી હોતી નથી. ધારો કે આપણે કોઈ એરફિલ્ડ હોય ત્યાંથી આપણે ટેસ્ટિંગ માટે સેમ્પલ લીધું હોય, રોડ અથવા કોઈ રોડ પેમેન્ટ હોય એના ફાઉન્ડેશન કોન્ક્રીટ હોય ત્યાંથી આપણે ટેસ્ટિંગ માટે કંઈ લીધું હોય તો એનો એક્ઝેક્ટલી હાઇટ ડાયામીટર રેશિયો 2:1 રાખવો પોસિબલ નથી, બરાબર. તો આવા સંજોગોમાં આપણે ત્યાં કરેક્શન એપ્લાય કરવું પડે, બરાબર. કારણ કે જે આપણે ટેસ્ટ સેમ્પલ લઈએ છીએ એ ખાસ કરીને કેના ઉપર આધાર રાખે તો કે આ જે એના ડાયામીટર છે એ ખાસ કરીને કોર કટિંગના જે ટૂલ આપણે લઈ જઈએ છીએ એના ઉપર ઘણીવાર આધાર રાખતા હોય છે. તો હાર્ડ ડાયામીટર રેશિયો 2 જેટલો ફિક્સ રાખવો જરૂરી પોસિબલ નથી, બરાબર. તો આ રીતે હાર્ડ ડાયામીટર રેશિયોની અસર છે કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઉપર જોવા મળે જો એ હાર્ડ ડાયામીટર રેશિયો એક્ઝેક્ટલી 2 જેટલો ન હોય તો, બરાબર. તો આના માટે આપણે છે મિત્રો IS 516/1959 મુજબ આપણને કરેક્શન ફેક્ટર છે એ આપેલો છે જ્યારે હાઇટ ડાયામીટર રેશિયો છે એ બિલો 2 કરતાં ઓછો હોય ત્યારે, બરાબર. તો 2 કરતાં ઓછો જ્યારે હોય હાઇટ ડાયામીટર રેશિયો ત્યારે આપણે કરેક્શન ફેક્ટર છે એ એપ્લાય કરવો પડે જે આપણને IS કોડ 516/1956ની અંદર આપેલું છે, બરાબર. તો આજે તમે ફિગરની અંદર જે ચાર્ટ જુઓ છો, બરાબર, એ એના માટેનો છે એ
યુઝ કરવામાં આવે છે. નીચે અહીં હાઇટ ડાયામીટર રેશિયો આપેલો છે. આજે તમે જુઓ છો 1, 1.2, 1.4, 1.6, 1.8 અને 2 એ હાઇટ ડાયામીટર રેશિયો છે અને આ કરેક્શન ફેક્ટર છે. એટલે કે આપણે જે સેમ્પલ લીધો હોય એનો જે હાઇટ ડાયામીટર રેશિયો હોય એને આધારે કરેક્શન ફેક્ટર છે એ ચૂઝ કરવામાં આવે. બરાબર. ધારો કે 1.2 જેટલું હોય હાઇટ ડાયામીટર રેશિયો, બરાબર. તેના માટે આપણે આ ફોલો કરીએ તો ધારો કે કરેક્શન ફેક્ટર છે 0.92. એ રીતે આ ચાર્ટ ઉપરથી છે એનું સિલેક્શન કરવામાં આવે. બરાબર. તો આ વાત થઈ હાઇટ ડાયામીટર રેશિયોની, કે જે આપણે જ્યારે પ્રેક્ટિકલી કોઈ પણ સાઇટ ઉપરથી જ્યારે આપણે સ્પેસિમેન લેતા હોઈએ, બરાબર, ટેસ્ટિંગ માટે, ત્યારે આપણે h/d 2 જેટલો રાખવો પોસિબલ ન હોય ત્યારે એના કરતાં જો ઓછો હોય રેશિયો, બરાબર, તો એને આપણે કરેક્શન કરવું પડે. તો એના માટે આપણે આ ચાર્ટ છે એનો ઉપયોગ કરીએ. બરાબર. તો આ વાતથી ઇફેક્ટ ઓફ હાઇટ ડાયામીટર રેશિયો ઓન સ્ટ્રેન્થ ઓફ ક્યુબ એન્ડ સિલિન્ડર. આપને ખ્યાલ છે એમ આપણે કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જાણવા માટે ક્યુબ અથવા સિલિન્ડર બંનેમાંથી એકનો ઉપયોગ કરી શકીએ. પરંતુ પ્રેક્ટિકલી જો આપણે વાત કરીએ તો ક્યુબ અને સિલિન્ડરની સાઇઝમાં તો અલગ અલગ છે જ, પરંતુ તેના જે રિઝલ્ટ્સ છે એની અંદર પણ તફાવત જોવા મળે છે. તો આપણે આ ટોપિકની અંદર ક્યુબ અને સિલિન્ડરના કમ્પેરિઝન વિશે વાત કરશું. જો સૌ પ્રથમ વાત કરીએ ક્યુબની અંદર, તો ક્યુબને જે કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનની અંદર ટેસ્ટ કરવામાં આવે છે તો એની જે સ્ટીલ પ્લેટ ઉપર જ્યાં કમ્પ્રેસિવ ટેસ્ટ કરવામાં આવે છે તે ક્યુબની જે ઉપર જે નીચેની જે પ્લેટ હોય ટેસ્ટિંગ મશીનની એના ઉપર શું કહેવાય એને રેઝિસ્ટન્સ છે એ રિસ્ટ્રેઇન છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર. જે કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનની જે પ્લેટ છે એ ક્યુબ ઉપર રિસ્ટ્રેઇન છે એ આપે છે, રિસ્ટ્રેઇનિંગ ઇફેક્ટ ઉત્પન્ન થઈ છે. બરાબર. જે કોન્ક્રીટના જે ક્યુબ છે એના બેઝથી લઈ અને હાઇટ સુધી ટ્રાન્સફર થાય છે. પરંતુ જો સિલિન્ડરની વાત કરીએ તો સિલિન્ડરની અંદર આ જે રિસ્ટ્રેન્ટ હોય, બરાબર, એ જોવા મળતું નથી. તો આને લીધે જે સિલિન્ડરના જે રિઝલ્ટ હોય એની ઉપર આ કાંઈ અસર કરતું નથી. બરાબર. તો આ રીતે આ જે ટોપિક છે રિસ્ટ્રેન્ટવાળો, બરાબર, એની અંદર આ જે સિલિન્ડર છે એના રિઝલ્ટ છે એ ક્યુબ કરતાં વધારે પોપ્યુલર છે. સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ છે એ વધારે સારી રીતે આપે છે. બીજા પોઈન્ટની જો વાત કરીએ તો સિલિન્ડર છે એ જે દિશાની અંદર કાસ્ટ કરવામાં આવે છે એ જ દિશાની અંદર ટેસ્ટ કરવામાં આવે છે. સિલિન્ડરની અંદર જે દિશામાં કાસ્ટ થાય એ જ દિશામાં એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. બરાબર. પરંતુ જે ક્યુબ છે એને જે દિશાની અંદર કાસ્ટ કરવામાં આવે એને લંબ દિશામાં, બરાબર, એને વિરુદ્ધ દિશાની અંદર, એને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર આપણે એનું ટેસ્ટિંગ કરીએ છીએ ક્યુબની અંદર. બરાબર. તો આ જે મુદ્દો છે એનું જો આપણે પ્રેક્ટિકલી કમ્પેરિઝન કરીએ તો જે ફિલ્ડની અંદર જે કોઈ પણ સ્ટ્રક્ચર મેમ્બર હોય એનું જે કાસ્ટિંગ અને લોડિંગ છે, બરાબર, એ સેમ જ ડાયરેક્શન અંદર એક સરખી દિશાની અંદર જ થાય. એટલે કે જે દિશામાં જે તે સ્ટ્રક્ચર મેમ્બરનું કાસ્ટિંગ થયું હોય એ જ દિશામાં એનું લોડિંગ થાય. બરાબર. તો આ રીતે એ વધારે સિલિન્ડરને ફોલો કરે છે પ્રેક્ટિકલી. તો આ રીતે આ જે મુદ્દો છે એની અંદર પણ જે સિલિન્ડર છે એના રિઝલ્ટ છે એ સારા છે. એટલે કે જે સિલિન્ડરના જે રિઝલ્ટ છે એ મોર રિયલિસ્ટિક છે, કારણ કે પ્રેક્ટિકલી ફિલ્ડ ઉપર પણ જે દિશામાં કાસ્ટ થાય એ જ દિશામાં એની ઉપર લોડિંગ કરવામાં આવે, જ્યારે ક્યુબમાં એવું થતું નથી. હવે જો ક્યુબની વાત કરીએ તો જે સ્ટ્રક્ચર મેમ્બર હોય એનો જે શેપ હોય એ મોસ્ટ ઓફ ક્યુબ જેવો હોય, બરાબર, એ સિલિન્ડર જેવો હોતો નથી. તો આ મુદ્દો છે એ ક્યુબના ફેવરમાં છે. જ્યારે ક્યુબની અંદર કેપિંગ કરવાની પણ જરૂર પડતી નથી. જ્યારે આપણે જે સિલિન્ડર છે એની અંદર આપણે કેપિંગ કરીએ છીએ તો આ જે બે મુદ્દા છે એ ક્યુબની સાપેક્ષમાં ક્યુબની ફેવરની અંદર છે. બરાબર. હવે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જાણવા માટે આપણે 150 mm બાય 150 mm બાય 150 mm સાઇઝના ક્યુબનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ ગણીએ છીએ. એટલે કે 150 mm બાય 150 mm બાય 150 mm ક્યુબ સાઇઝની મદદથી જે આપણે સ્ટ્રેન્થ મળે એ સ્ટ્રેન્થને આપણે સ્ટાન્ડર્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ છીએ. જ્યારે ઘણી વખત આપણે 100 mm બાય 100 mm બાય 100 mm સાઇઝના ક્યુબનો પણ કોમ્પ્રેસિવ ટેસ્ટ માટે યુઝ કરીએ છીએ. બરાબર. તો એની જે સ્ટ્રેન્થ મળે એ 150 mmના ક્યુબ કરતાં વધારે મળે. આપણે 150 mmની ક્યુબની સાઇઝ છે સ્ટાન્ડર્ડ કરીએ છીએ. બરાબર. તો આવા સંજોગોની અંદર જો 100 mm સાઇઝના ક્યુબનો ટેસ્ટિંગ માટે ઉપયોગ કર્યો હોય અને જે સ્ટ્રેન્થ મળે એને આપણે 10% જેટલી આપણે ઘટાડવી પડે. બરાબર. કારણ કે એ સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ હોતી નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે જે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ હોય, બરાબર, 100 mmના ક્યુબ માટે એ કેટલી થશે તો કે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ
100 mm સાઇઝ ગુણાકારમાં 0.90 એને 10% જેટલી ઘટાડવામાં આવે. બરાબર. જ્યારે આપણે સિલિન્ડર છે એ 150 mm ડાયામીટર અને 300 mm ની લંબાઈનો વાપરતા હોઈએ ત્યારે જે એની ઓબ્ઝર્વ સ્ટ્રેન્થ હોય એ ઓછી હોય. બરાબર. જ્યારે આપણે સિલિન્ડરની મદદથી ટેસ્ટિંગ કરીએ અને એની જે સાઇઝ હોય એ 150 mm અને ડાયામીટર 300 mm હોય તો એ જે સ્ટ્રેન્થ મળશે એ કેવી હશે તો કે ઓછી હશે. તો IS કોડ 500 પ્રમાણે જે સ્ટાન્ડર્ડ સિલિન્ડરની સ્ટ્રેન્થ હોય એ ક્યુબની સ્ટ્રેન્થના 4/5 જેટલી હોય. એટલે કે સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ 4/5 ઓફ ધી સ્ટ્રેન્થ ઓફ ધી સ્ટાન્ડર્ડ ક્યુબ. એટલે કે આપણે કહી શકીએ કે સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટાન્ડર્ડ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ 0.80 ઇન્ટુ સ્ટ્રેન્થ ઓફ ધી સ્ટાન્ડર્ડ ક્યુબ. બરાબર. એટલે કે સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટાન્ડર્ડ સિલિન્ડર ડિવાઈડ બાય 0.8. બરાબર. આ છે એ સૂત્ર આપણે યાદ રાખવાનું. બરાબર. એ જ રીતે આપણે જેમ આગળ કીધું હતું એમ કે જો જે તે સિલિન્ડરનો હાઇટ ડાયામીટર રેશિયો એક્ઝેક્ટલી 2 હોય તો એમાં કોઈ કરેક્શન કરવું પડે નહીં. જો વધારે હોય હાઇટ ડાયામીટર રેશિયો 2 કરતાં તો આપણે એને કટિંગ ટૂલની મદદથી બરાબર હાઇટ ડાયામીટર રેશિયો 2 કરી શકીએ. પણ જો જે તે સિલિન્ડરનો હાઇટ ડાયામીટર રેશિયો 2 કરતાં ઓછો હોય તો આપણે એને કરેક્શન ફેક્ટર છે એપ્લાય કરવો પડે સાચી સ્ટ્રેન્થ મેળવવા માટે. એ સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે કોઈ છે સાઇટ ત્યાંથી આપણે સિલિન્ડ્રિકલ કોર કટ છે એના દ્વારા આપણે 100 mm ડાયામીટર અને 160 mm હાઇટ હોય એવું સેમ્પલ આપણે લીધું. તો એનો હાઇટ ડાયામીટર રેશિયો કેટલો થશે તો કે 160/100 એટલે 1.6. તો આ રીતે હાઇટ ડાયામીટર રેશિયો 1.6 છે એ 2 કરતાં ઓછો છે. તો એના માટે આપણે કરેક્શન ફેક્ટર એપ્લાય કરવો પડે. કઈ રીતે મળશે તો આપણે આની અંદર ચાર્ટની અંદર વાત કરી એ રીતે કે આપણે અહીં હાઇટ ડાયામીટર રેશિયો કેટલો આવેલો છે તો 1.6. બરાબર. તો 1.6 છે હાઇટ ડાયામીટર રેશિયો છે. તો 1.6 હાઇટ ડાયામીટર રેશિયો માટે આપણે જો વાત કરીએ કરેક્શન ફેક્ટરની તો એ કેટલું આવશે નિયર બાય 0.96. એટલે કે થોડુંક ઓછું આવશે. અહીંયા લાઇનને આપણે કન્સિડર કરીએ અહીંથી તો 0.95 જેટલું. બરાબર. તો આ કહી શકીએ ફિગર ઉપરથી કે જો હાઇટ ડાયામીટર રેશિયો 1.6 હોય તો કરેક્શન ફેક્ટર આવશે 0.955. બરાબર. હવે ધારો કે આ જે સિલિન્ડર છે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણને મળે છે 21.5 Nm². તો એની સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ કેટલી થશે તો કે 0.955 કરેક્શન ફેક્ટર ગુણાકારમાં સ્ટ્રેન્થ 21.5 એટલે કે સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ સિલિન્ડર થશે 20.53 Nm². તો આ રીતે જ્યારે પણ સિલિન્ડર છે એનો હાઇટ ડાયામીટર રેશિયો 2 કરતાં ઓછો હોય તો આ ચાર્ટ પ્રમાણે એનો કરેક્શન ફેક્ટર ગણી અને પછી એને સ્ટ્રેન્થ વડે ગુણી અને સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ સિલિન્ડર છે મેળવવામાં આવે. જો હવે એને ક્યુબની સ્ટ્રેન્થ સાથે કમ્પેર કરીએ તો ઇક્વિવેલન્ટ સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને ખબર જ છે સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ સિલિન્ડર ગુણાકારમાં છેદમાં 0.80. સ્ટ્રેન્થ ઓફ સ્ટાન્ડર્ડ સિલિન્ડર છે 20.53 આપણે અહીં મેળવી હમણાં ડિવાઈડ બાય આપણે સૂત્રમાં છે 0.80 એટલે કે એની ક્યુબની સ્ટ્રેન્થ કેટલી થશે તો કે 25.66 Nm². તો આ રીતે આપણે એની ઇક્વિવેલન્ટ સ્ટ્રેન્થ છે એ સ્ટાન્ડર્ડ ક્યુબ માટે મેળવી લીધી. બરાબર. હવે આપણે વાત કરીએ 100 mm ના ક્યુબ માટે. આપણે આગળ કીધું ને કે જો 100 mm નો ક્યુબ હોય એની જે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ મેળવવી હોય તો કે જે 100 mm ના ક્યુબની સ્ટ્રેન્થ મળી હોય એને આપણે 0.90 વડે ગુણી નાખીએ એટલે કે 10% ઓછી લઈએ. તો ધારો કે કોઈ 100 mm નો ક્યુબ છે જેની 28 દિવસની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે આવે છે 24.6 MPa. તો આપણે એની સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ મેળવવી છે તો સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ શું થશે તો આપણને ખ્યાલ જ છે સ્ટ્રેન્થ ઓફ 100 mm સાઇઝ ક્યુબ ગુણાકારમાં 0.90. તો સ્ટ્રેન્થ ઓફ 100 mm ક્યુબ ગુણાકારમાં 0.90 કેટલી આવે છે આપણે આપી છે 24.6. તો 24.6 ગુણાકારમાં 0.90 એટલે 22.14 MPa એટલે કે 22 એટલે કે 22.14 Nm². તો આ રીતે આપણે 100 mm સાઇઝનો જો ક્યુબ હોય તો એની સ્ટ્રેન્થ આપણને વધારે મળે એટલા માટે એમાંથી 10% જેટલી સ્ટ્રેન્થ ઘટાડીને લેવામાં આવે. તો આ વાત થઈ કમ્પેરિઝન ઓફ સ્ટ્રેન્થ ઓફ ક્યુબ એન્ડ સિલિન્ડર. થેન્ક યુ.